જૂનાગઢ જિલ્લાના મેંદરડા સાસણ મુખ્ય માર્ગની હાલત અત્યંત બિસ્માર બની છે। શહેરની બહાર લગભગ 1 કિલોમીટર વિસ્તારમાં મોટા ખાડાઓ પડતા વાહન ચાલકો ભારે પરેશાન થઈ રહ્યા છે। વરસાદી પાણીના ભરાવાને કારણે માર્ગ વધુ જોખમી બન્યો છે અને અકસ્માતનો ભય વધી ગયો છે। આ માર્ગ મેંદરડા તાલુકાના 42 ગામોને જોડે છે તેમજ સાસણગીર, સફારી પાર્ક અને દીવ તરફ જતા હજારો પ્રવાસીઓ માટે મહત્વનો માર્ગ છે। જાગૃત નાગરિક પ્રદીપભાઈ ધાધલે જણાવ્યું કે અનેક રજૂઆતો છતાં કાયમી ઉકેલ આવ્યો નથી। તેમણે રોડની બંને બાજુની ગટરો ખુલ્લી કરીને વરસાદી પાણીના નિકાલની માંગ કરી છે। સ્થાનિકો હવે માત્ર ખાડા પૂરવાની નહીં પરંતુ કાયમી ઉકેલની માંગ કરી રહ્યા છે। સમયસર કાર્યવાહી નહીં થાય તો આગામી ચૂંટણીમાં જનતા જવાબ માંગશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે। બ્યુરો ચીફ સરફરાઝ રફાઈ, જૂનાગઢ। મેંદરડાથી સાસણ જતા રોડ ઉપર મેંદરડાથી લઈ અને પનામા હોટલ સુધી જે પાણીની બે સાઈડની રોડ સાઈડની ગટરો પેક થઈ ગઈ છે, જેને હિસાબે પાણી જ્યારે વરસાદ આવે ત્યારે રોડ ઉપર નદી હોય એ રીતે પ્રવાહ ચાલુ થઈ જાય છે, જેને કારણે રોડ અત્યંત તૂટી જાય છે। એની રજૂઆત મેં આપણે ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી, ચિરાગભાઈ રાજાણી અને હરેશભાઈ ઠુમર અને મેંદરડાના વિવિધ આગેવાનોને કરેલી છે। જો એ લોકો બધા ધ્યાન આપીને રોડની બંને સાઈડનો કુદરતી જે નિકાલો છે પાણીનો એ ખુલ્લો કરાવી નાખે તો રોડ તૂટતો બંધ થઈ જાય, તો જે બહારના માણસો આવે છે એ પણ હેરાન થાય છે અને કાયમીના સ્થાનિક માણસો અત્યંત પરેશાન છે। રોડ અત્યારે અતિશય બિસ્માર હાલતમાં છે, તો જો એનું નિરાકરણ વરસાદ પહેલાં લઈ આવે તો બહુ સારી વાત છે, નકર અકસ્માત થવાની અત્યંત ભીતિ છે।